નમસ્તે બેટા, 12મા ધોરણની અંદર પી વિભાગનો જે લેસન ચાલી રહ્યો છે એમાં આજે છેલ્લો સમૂહ એટલે નિષ્ક્રિય વાયુઓ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને એગ્નેશોન, આ તત્વોનો અભ્યાસ કરવાનો છે. પણ એની પહેલાં તો વસ્તુ તો આપણે પહેલાં સ્ક્રીનશોટ લઈ લો બેટા. દર વખતે આપણે કરો છો, પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. ચાલો લઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, લેવાઈ ગયો? સરસ. ચાલો, પહેલું એ કે આ તત્વો નિષ્ક્રિય આપણે વર્ષોથી બોલીએ છીએ નિષ્ક્રિય વાયુઓ. એટલે પહેલી વસ્તુ તો જે બોલીએ છીએ એ પ્રમાણે ગુણ તો હોય કે નહીં બેટા? તો આ બધા જ તત્વો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં હું શબ્દ એટલા માટે આ બાજુ વાપરું છું કે આવર્ત કોષ્ટકનો સંદર્ભ વિચારીએ તો છેલ્લો સમૂહ કે જેને 18મો સમૂહ કહીએ છીએ, નિષ્ક્રિય વાયુનો સમૂહ કહીએ છીએ, તો આ બધાને એક તો ભૌતિક અવસ્થા એના નામ જેવા જ ગુણ, એટલે કે બધા વાયુઓ છે અને એ પણ શાંતિથી નિષ્ક્રિય છે એવું આપણે કહી શકાય. અને છે પણ ખરું, થોડી ઘણી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા છે, એનો ઇતિહાસ છે, એ બધી વસ્તુ અમે જોઈશું. પણ પેલા નિષ્ક્રિય કેમ છે એટલા માટે એક તો નિષ્ક્રિય છે કે આપણે વર્ષોથી જાણીએ છીએ કે અષ્ટક પૂર્ણ છે. હા, સિવાય કે હિલિયમમાં 2 જ ઇલેક્ટ્રોન છે, 1s2. વાસ્તવમાં એસ વિભાગનું તત્વ હોવું જોઈએ કારણ કે છેલ્લો ઇલેક્ટ્રોન એસમાં છે, પરંતુ રાસાયણિક પ્રતિક્રિયાત્મકની દ્રષ્ટિએ ખૂબ જ નિષ્ક્રિય હોવાને કારણે પી વિભાગના 18મા સમૂહમાં રહેલા નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન કે જે નિષ્ક્રિય છે એની સાથે એને મૂકેલો છે. ને આપણને ખબર છે ઇલેક્ટ્રોન રચનાની દ્રષ્ટિએ હિલિયમ છે એની સાથે સામ્યતા ધરાવતો નથી, એટલે અપવાદ છે. અને અષ્ટકની દ્રષ્ટિએ હિલિયમનો શબ્દ ન વાપરે, પણ હિલિયમ પછીના જે તત્વો છે એ બધાની અંદર અષ્ટક પૂર્ણ છે, અને અષ્ટક પૂર્ણ હોવાને કારણે આ બધા જ તત્વો નિષ્ક્રિય તત્વો છે અને પોતાની અવસ્થા એટલે કે ભૌતિક અવસ્થા વાયુ છે, એટલા માટે આપણે એનો શબ્દ એવો વાપરીએ છીએ નિષ્ક્રિય વાયુ. ઓકે, તો નિષ્ક્રિય હોવા માટેનું બીજું કોઈ રીઝન ખરું? જો તો એ સમજવું હોય ને તો એના પ્રતિક્રિયાત્મક કોણ છે સમજવું પડે. હવે સમજાવું તમને. પહેલા સમૂહનું મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કરો તો પહેલા સમૂહનું લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમમાં આપણે સોડિયમ લો, કારણ કે જાણીતો આપણું વધારે છે. તો સોડિયમનું તત્વ શું કરે? એ વધુ પ્રતિક્રિયાત્મક છે. કેમ કહી શકીએ? કારણ કે જલ્દીથી ઇલેક્ટ્રોન છોડે છે, જલ્દીથી ઇલેક્ટ્રોન આપી દે. આમ જલ્દીથી ઇલેક્ટ્રોન આપવો એનો મતલબ કે સેજ પણ આમ કરો, આમ મારો તો ઇલેક્ટ્રોન નીકળી જાય, એનો મતલબ આયનીકરણ એન્થાલ્પી જેની નીચી હોય એ વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવે. અચ્છા, બીજું તો છેલ્લો સમૂહ છે એની આગળનો સમૂહ જેને આપણે હેલોજન સમૂહના તત્વો કહીએ છીએ, એ શું કરે? ઇલેક્ટ્રોન ઝડપથી ખેંચે, કારણ કે વિદ્યુત ઋણતા વધારે છે. તો એનો મતલબ કે એને પણ પ્રક્રિયા કરી એટલે એનું રિડક્શન થયું, આનું ઓક્સિડેશન થયું. પણ પ્રતિક્રિયાત્મકની દ્રષ્ટિએ આની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું છે, એટલે એ જલ્દીથી ઇલેક્ટ્રોન છોડે છે, એટલે પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. ઓકે, પહેલાનું ઇલેક્ટ્રોન મેળવે અને પ્રાપ્ત ઉર્જા થાય, જેને કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિનું મૂલ્ય ઋણ હોય, એવા બધા તત્વો હંમેશા વધુ પ્રતિક્રિયાત્મકતા દર્શાવતા હોય. ઓકે, જનરલી મેં ડિસ્કશન તમને કર્યું કે કેવા પ્રકારના તત્વો છે વધુ પ્રતિક્રિયાત્મક હોય. આ નિષ્ક્રિય વાયુના તત્વોને સમજવા માટે મેં તમને 2 દ્રષ્ટાંત આપ્યા કે જેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું એટલે સહેલાઈથી બાહ્યતમ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન નીકળી જતો હોય, એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું હોય એવા તત્વો કાં તો પ્રતિક્રિયાત્મકતા વધારે ધરાવે એવું કહી શકાય, અથવા જેનું આયનીકરણ અથવા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય એવા તત્વો વધુ પ્રતિક્રિયાત્મકતા દર્શાવે. તો આ તત્વો કેવું છે કે આની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ વધારે છે. અરે ન જ કાઢવા દે ને તો અષ્ટક પૂર્ણ છે. એનો મતલબ પહેલું રીઝન તો એ દલીલ એ કહી શકાય કે નિષ્ક્રિય વાયુ છેલ્લા સમૂહના જે તત્વો છે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ ઊંચું છે. અચ્છા, બીજું ઇલેક્ટ્રોન તમે નાખવા જાવ ને તો લે જ નહીં, તો ન જ લે ને, એનું અષ્ટક પૂર્ણ છે. બળજબરી પૂર્વક આપો તો તમારે ઉર્જા આપવી પડી, એનો મતલબ ઇલેક્ટ્રોન કદાચ ઘુસાડ્યો તો ઉર્જા નીકળશે નહીં, તમારે આપવી પડી, એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્ત થયો પણ એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ નહીં ધન છે. એ ધન જે સૂચવે છે કે એને ઇલેક્ટ્રોન જોઈતો નથી. આમ નિષ્ક્રિય વાયુઓ જે તમે 18મા સમૂહના તત્વો આપણે કહીએ છીએ એ તત્વોના 2 મૂલ્યો એટલે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એટલે કે ઇલેક્ટ્રોન કાઢવા માટે આપવું પડતું મૂલ્ય ખૂબ જ ઊંચું છે,
અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ધન છે, એને કારણે મૂલ્યની દ્રષ્ટિએ જો દલીલ કરવી તેમ કહી શકાય કે આ વધુ નિષ્ક્રિય છે. ઓકે, ભૌતિક અવસ્થા વાયુ છે નિષ્ક્રિય વાયુ તમે કહો છો. અચ્છા, હવે પ્રશ્ન એ કે સર આ મળે ક્યાં મળે? મોટા ભાગના વાતાવરણ, અસર વાતાવરણમાં તો નાઇટ્રોજન ને ઓક્સિજન હોય. અરે એ તો વધારે પ્રમાણ હોય ને, નાઇટ્રોજનનું 78 હોય, ઓક્સિજનનું 21, જૂજ પ્રમાણમાં, અલ્પતમ પ્રમાણમાં. અચ્છા, વાતાવરણમાં મળે છે. અચ્છા, તો નીચે જમીનમાં ખનિજમાં એક જ મળે. સૌથી વધારે તત્વ જો કોઈ મળતું હોય તો એ છે હેલિયમ. હેલિયમ છે એ વાતાવરણમાં ઉપર એ મળી શકે છે, ઓઝોન સ્તર છે ત્યાંય મળી શકે છે, અને નીચેના ભાગની અંદર જે ખનિજો આપણને અન્ય ખનિજો હોય એમાં અલ્પતમ પ્રમાણમાં મળે છે. એ ખનિજના નામ પણ હું તમને કહીશ. અચ્છા, તો વાતાવરણમાં ઉપરના ભાગની અંદર સૂકી હવા હોય, એમાં બીજા નંબરનું તત્વ જો મળી આવતું હોય તો એ છે આર્ગોન. સૂકી હવામાં કદથી 1% આર્ગોન હોય. એટલે આપણે તો પેલા એકદમ હોશ હવાસમાં રહીને જોજો બેટા ક્યાં મળે છે, જોજો ક્યાં મળે છે. વાતાવરણમાં હોય છે, વાતાવરણ બહુ અલ્પતમ પ્રમાણમાં હોય છે. હિલિયમનું પ્રમાણ ઓલ ઓવર આખી ફેમિલીમાં સૌથી વધારે મળતું હોય તો હિલિયમનું છે. અને ક્યાં મળે છે? વાતાવરણમાં મળે છે. નીચે જમીનની અંદર ખનિજો છે, ખનિજના નામ હું તમને કહું છું હમણાં, બધું મેં લખેલું છે, એમાં પણ મળે છે. અચ્છા, તો બીજા નીચેના જે તત્વો છે, 2 તત્વો, ઓર્ગનેસોન લાસ્ટ છેલ્લું છે, એની આગળ રેડોન, એ રેડિયો એક્ટિવ તત્વ છે. હવે રેડિયો એક્ટિવ તો ભલે ને વાયુ રહ્યા, પણ રેડિયો એક્ટિવ તત્વ શું હોય? એક તત્વમાંથી કિરણોત્સર્ગ થાય એટલે તત્વનું બીજા ઘટકમાં રૂપાંતર થાય. પછી એ રેડોન પણ હોઈ શકે ને ઓર્ગનેસોન પણ હોય છે. પણ ઓર્ગનેસોનને તો સંશ્લેષિત રીતે કેવી રીતે બનાવવો, કેલ્શિયમ સાથે સંઘનિત રેડિયમને કરી, રેડિયમનું કેલ્શિયમ સાથે સંઘનન કરી અને બનાવવામાં આવે છે. એ બનાવટ પણ મેં લીધેલી છે. એટલે છેલ્લા 2 તત્વો રેડિયો એક્ટિવ તત્વ છે. એમાં છેલ્લો તત્વ લાસ્ટ એક ઓર્ગનેસોન આપણે જે આપ્યો છે એનો અર્ધ આયુષ્ય સમય 0.7 મિલિસેકન્ડ. એટલે 0.7 મિલિસેકન્ડમાં તો ઓર્ગનેસોનમાંથી બીજું તત્વ બની જાય. એટલે ત્યાં સુધી જે 0.7 એટલે અડધો એ મૂળ જતો એનો અડધો થવા માટે લાગતો સમય 0.7 એટલે બહુ 0.7 મિલિસેકન્ડ એટલે બહુ માઇનર, થોડા ખાલી મંગળાના દર્શન થાય એટલો જ રહે. ઓકે, તો આ બધાની પ્રાપ્તિ સ્થાન. હવે એની ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોનના દર વખતે બેટા દરેક સમૂહની અંદર મેં કરાવેલી છે, એટલે મેં આ વખતે અહીં લખી નથી. ફક્ત છેલ્લું આપણું તત્વ છે ઓર્ગનેસોન, એનું જ ખાલી મેં લખેલી છે. પણ એનું પણ તમારે યાદ રાખવાની જરૂર નથી. મારી સિસ્ટમ પ્રમાણે ચાલવાનું, પણ ધ્યાન એ રાખજો. પહેલું હિલિયમ છે એટલે એની ઇલેક્ટ્રોનને લખવાની નહીં. એના પછી જે નિયોન લખો ને, નિયોનમાં લખીને ચાર્ટમાં લખો ત્યારે નિયોનમાં લખીને એરો કરી અને પહેલાં હિલિયમ દર્શાવવાનો. હિલિયમ એટલે 1s2 થઈ ગયું. એના પછી 2s2 2p6, કારણ કે અષ્ટક પૂર્ણ છે ને. પછી શું કરશો? તમારા પીછા જ મારવાનું ચાલુ. પછી અહીંયા છે કોણ? હિલિયમ છે. પછી નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. પછી અહીંયા આખો પીછો 2s2 2p6, 3s2 3p6, 4s2 4p6, 5s2 5p6, 6s2 6p6 અને 7s2 7p6. આ કરશો એટલે છેલ્લું તમારું ઓર્ગનેસન ઓજી છે ને એ આવી જશે. પછી વચ્ચેથી ચાલુ કરો ડી કક્ષક, 4s2 એની આગળ ચાલુ કરો 3d10, 4d10, 5d10, 6d10, 7d10, જે પણ તમારો છેલ્લે જાઓ છો ત્યાં. અને પછી 2 જગ્યાએ એફ લખો. કયો? તો કે 4f14 અને 5f14. 5f14 વાળું કરશો એટલે નીચેની ઇલેક્ટ્રોન આવી જશે. ક્લિયર થઈ ગયું? આ થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના. હવે બધું મેં જે અંદર આપ્યું છે એને એક પછી એક જોતા જઈએ. કયો સમૂહ છે? 17મો. જુઓ, 17 ની 18, સમૂહ નંબર 18. આ 18મો સમૂહ કયું કર્યું? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. ઝેનોન, અચ્છા ઝેનોન રહી ગયો ને, ઝેનોન અને રેડોન. ઝેનોન જો રહી ગયેલો છે, ક્રિપ્ટોન પછી ઝેનોન, રેડોન. અને પછી ઓર્ગનેસોન. આ ઓર્ગનેસોન નામ. બધાની ઇલેક્ટ્રોનના મેં તમને કહી એ પ્રમાણે કરશો એટલે આની ઇલેક્ટ્રોનના ઓર્ગનેસોનની આ તમારી આવીને ઊભી રહી જશે. અને ઓલરેડી આ ગોખવાની કાંઈ જરૂર નથી, ઉપરથી આપણે મેં તમને કહ્યું ને એ પ્રમાણે આવી જશે. પછી અર્ધ આયુષ્ય સમય તમને મેં જે કહ્યું જો 0.7 મિલિસેકન્ડ છે અર્ધ આયુષ્ય સમય. દરેકના આપણે કાંઈક ને કાંઈક છેલ્લા તત્વના આપેલા છે, એમાં આપણે યાદ રાખી લેવાના, ચાર્ટ બનાવીશું, યાદ રહી જશે. ઓકે, હવે બધાનું પ્રાપ્તિ સ્થાન. જો બધા શું છે? વાયુઓ છે. પછી
રેડોન અને ઓગ્નેસોન સિવાયના, કેમ સર આ બેના સિવાયના કેમ? અલા બેટા એ રેડિયોએક્ટિવ તત્વ છે, એક તત્વમાંથી કિરણોત્સર્ગ થઈને પછી બને છે એ છે. એટલે એના સિવાયના તત્વો ક્યાં મળે છે? વાતાવરણમાં. જો રેડોન અને ઓગ્નેસોન સિવાયના બધા જ વાતાવરણમાંથી મળી આવે છે. ઓકે. અને એમાં હિલિયમ વાતાવરણ ઉપરાંત ખનિજમાંથી પણ મળે છે. મેં તમને કીધું તો હમણાં તમને કહું છું. હિલિયમના ખનિજો કયા? તો કે પીચ બ્લેન્ડ, મોનાઝાઇટ અને ક્લિવાઇટ. આ 3 ખનિજમાં એનું સ્કંદન કરો, વિઘટન કરો, તેમાં તમને હિલિયમ મળી આવે છે. આ હિલિયમને ખનિજ થઈ ગયું. આર્ગોનનું કહ્યું તો એવી રીતે વાતાવરણની અંદર પ્રમાણ કેટલું હોય છે? તો કે સૂકી હવામાં આર્ગોન કદથી, જોજો વજનથી નહીં, કદથી 1% જેટલું હોય. હવે એના પછી રેડોન. આ રેડોનનું પ્રમાણ આપણે જે કહ્યું ને, રેડોનનું પ્રમાણ કીધું વાતાવરણમાંથી, તો મળે છે ક્યાં? એ રેડિયોએક્ટિવ તત્વ છે રેડિયમ. રેડિયમ છે એમાંથી રેડોન બને છે. કઈ રીતે? આ પ્રક્રિયા સહેલામાં સહેલી બેઠા હોય ને તો આ 5મી પાસ થયેલો હોય, સરવાળો આવડતો હોય ને એટલે આવડે. જો કઈ રીતે હવે રેડોન છે, આ રેડોન નીચે કેટલા છે? 88, ઉપર કેટલા છે? 226. એમાંથી હિલિયમ નીકળી ગયો. હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 2 અને પરમાણુ દળાંક કેટલો? 4. ઓકે, એ નીકળી ગયો. એટલે કિરણોત્સર્ગ થાય. આ તમારું રેડિયોએક્ટિવ તત્વ રેડોન છે ને, એમાંથી કિરણોત્સર્ગ થાય એટલે આવી રીતે કિરણ નીકળે. એને આલ્ફા વિકિરણ કહેવાય. આલ્ફા વિકિરણ એટલે બીજું કોઈ નથી, ઘૂમતું હિલિયમ કેન્દ્ર છે. તો ઘૂમતું હિલિયમ તમે કેન્દ્ર કહો તો હિલિયમના કેન્દ્રમાં શું હોય? 2 પ્રોટોન હોય અને 2 ન્યુટ્રોન હોય, એટલે પરમાણુ ક્રમાંક 2 થાય અને પરમાણુ દળાંક કેટલો થાય? 4. એટલે આલ્ફા વિકિરણ છે. આ આલ્ફા વિકિરણ છે. ઓકે, તો તમારું જે ટોટલ 88 હતું એમાંથી તમે 2 કાઢી નાખ્યા તો રહ્યા કેટલા? 86. એટલે મેં અહીં 86 મૂકી. રેડોન તમારું બની ગયું, કારણ કે રેડોનનો પરમાણુ ક્રમાંક 86 છે. પરમાણુ દળાંકનું શું કરવાનું? કોઈ ચિંતા ન કરો બેટા. જેવી રીતે તમે 88 માંથી 2 બાદ કરીને 86 રહ્યા, એવી રીતે 226 માંથી 4 બાદ કરી નાખો તો શું રહેશે? 222 થઈ ગયું. આ આપણો રેડોન બની ગયો. રેડોનની સાથે આપણે અહીંયા અંશત આ રેડિયોએક્ટિવ પ્રક્રિયામાં હિલિયમ પણ મળ્યો. તો રેડોન કેમ મળે છે એ વસ્તુ બતાવી. આ પ્રક્રિયાથી કાંઈ ગભરાતા નહીં, કાંઈ કરવા નથી. આ તમે યાદ રાખી લીધો, આ રાખી લીધો અને હિલિયમ મૂકી દીધો, પછી તો સરળ બાદ બાકી છે ને. 88 માંથી 2 કાઢી નાખો. તમને યાદ હોવું જોઈએ કે રેડોન મળે છે. 88 માંથી 2 કાઢી નાખો એટલે 86 થઈ ગયો. 226 માંથી 4 કાઢી નાખો, 222 થઈ ગયું. આ રેડોન મૂકી દો, થઈ ગયું. રેડોનનું પ્રાપ્તિ સ્થાન શું છે? રેડિયોએક્ટિવ પ્રક્રિયા. રેડિયમમાંથી કિરણોત્સર્ગ થાય. કોનું? આલ્ફા વિકિરણનું કિરણોત્સર્ગ થાય અને રેડોન મળે છે. આવી રીતે સંશ્લેષિત રેડિયોએક્ટિવ તત્વ જે બનાવ્યું છે એ કઈ રીતે? એક કેલિફોર્મિયમ છે. જો આ કેલિફોર્મિયમ, એની સંઘનિત પ્રક્રિયા કરી. કોની સાથે? કેલ્શિયમ સાથે. આ કેલ્શિયમ સાથે સંઘનિત પ્રક્રિયા કરી. તો શું મળ્યું? તો કે આપણને આ ઓગ્નેસોન છે ને, ઓગ્નેસોન OG મળ્યું. હવે એ કઈ રીતે? તો બેનો સરવાળો કરો. આ બંનેનો સરવાળો કરો. આ જે નીચે છે કેલિફોર્મિયમ પરમાણુ ક્રમાંક કેટલો? 98 છે. એની અંદર 20 તમે નાખો એટલે 18. આમાંથી નાખશો 98 ને 2 100 એટલે 118 થઈ ગયા. જો 118 આવી ગયા. પરમાણુ ક્રમાંક કેટલો? ઓગ્નેસોનનો પરમાણુ ક્રમાંક 118. ઓકે, ઉપરના ભાગમાં કોણ હોય? ઉપરના ભાગમાં તો કે આ પ્રોટોન અને ન્યુટ્રોન છે. તો આ બંનેનો સરવાળો કરો, એમાં 3 ન્યુટ્રોન કાઢી નાખો. તો બંનેનો સરવાળો કરશો 249 અને 48 એટલે 297 થયા. 297 માંથી 3 ન્યુટ્રોન તમે કાઢી નાખો છો તો તમારો દળાંક, હવે દળાંકમાંથી પ્રોટોન અને ન્યુટ્રોન બંને ભેગા થયા એટલે દળાંક થાય. ઓકે, દળાંકમાંથી તમે 3 ન્યુટ્રોન કાઢી નાખ્યા તો ટોટલ તમારો જવાબ કેટલો હતો? આ બંને કરો તો કેટલો? 297 આવે છે. 297 માં પ્રોટોન છે, ન્યુટ્રોન છે, પણ એમાં ન્યુટ્રોન તમે 3 કાઢી નાખ્યા છે તો હવે થઈ કેટલા? 3 કાઢા 294. તો 294 આની પાછળ વિધાય મૂકી દો અને તમારું જે તત્વ મળે છે એનો પરમાણુ ક્રમાંક 118 આવશે. કઈ રીતે કર્યો? તો કે આ અને આનો સરવાળો કરો. આ 20 અને 98 નો સરવાળો કરો એટલે 198 થઈ ગયું. આ બંનેનો સરવાળો કરો. જો ન્યુટ્રોન ન છૂટા પડતા હોય તો અહીં શું લખત? 297 લખત. ન્યુટ્રોન 3 છૂટા પડે છે કારણ કે તો કિરણોત્સર્ગ પ્રક્રિયા થાય છે. આ બંને ભેગા થાય ત્યારે કિરણોત્સર્ગ ન્યુટ્રોન નીકળી જાય છે તમારે. જેવી રીતે આગળ કર્યું, રેડોનમાંથી ઘૂમતું હિલિયમ કેન્દ્ર તમારું નીકળી ગયું. તો તમારું જે તત્વ મળે એની અંદર 2 ઓછા કરવાનું, કારણ કે કિરણ નીકળ્યું એ તો 2 પ્રોટોન લઈને નીકળ્યું કે નહીં, અને નીકળ્યું એની સાથે
કોણ હતું? 2 ન્યુટ્રોન પણ હતા. એટલે પરમાણુ જે નવું બનશે એમાં 2 ન્યુટ્રોન અને 2 પ્રોટોન ઓછા જોવા મળશે. તો પ્રોટોનને આપણે નીચે લખીએ છીએ. આગળની વાત કરું છું. તો રેડિયમમાંથી શું બની ગયું? 86 થઈ ગયું. પરમાણુ ક્રમાંક બદલે એટલે નેચરલી પરમાણુ તત્વ એટલે કે તત્વ છે બદલી જાય. એટલે રેડિયમમાંથી રેડિયમ જેવી રીતે થયું એવી રીતે અહીંયા 2 તત્વોનું સંયોગીકરણ થાય છે. જો 2 ભેગા થાય છે તો આ બંને ભેગા થાય 9 તત્વો બનશે. એનો પરમાણુ ક્રમાંક આટલો બનવો જોઈએ તો એટલો બન્યો છે. જો અને પરમાણુ દળાંક આટલો બનવો જોઈએ પણ દળ બને છે પણ એમાંથી કિરણો સ્વરૂપે ન્યુટ્રોન વિકિરણ સ્વરૂપે નીકળી જાય છે. કેટલા નીકળે? 3 ન્યુટ્રોન. તો તમારો ટોટલ જવાબ કેટલો હતો? 297 પરમાણુ દળાંક થતો હતો. એમાંથી તમે 3 કાઢી નાખ્યા તો તમારે 3 કાઢ્યા તો રહ્યા કેટલા? 294. તો 294 માં મૂકા. ક્લિયર થયું? આ થઈ ગયું આપણે કોની બનાવટ? ઓસેજોન સંશ્લેષિત રીતે કઈ રીતે બને છે એ ક્લિયર થયું. આ આખી પ્રાપ્તિ સ્થાન એનું આખું કામ પૂરું થયું. હવે સમૂહમાં નીચે તરફ જતા એ વસ્તુ બહુ ઇઝી છે બેટા. કોઈ પણ સમૂહમાં અહીંથી આમ નીચે જાઓ તો શું થાય? પરમાણુ કદ વધે, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન. અને ઓલો સમૂહમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન થાય. તમે કહેશો સર એમાં આયનીકરણ એન્થાલ્પીની ક્યાં વાત આવી? એ તો ઇલેક્ટ્રોન કાઢવાના. એ તું નહીં જો, તારે એ જોવાનું. તું જાણે છે કે રિક્ષાની પાછળ શું લખ્યું? તું તારું જો. તને જે પૂછ્યું એ કર. એ કાઢવો ન કાઢવો, ઇલેક્ટ્રોન મેળવવો ઇલેક્ટ્રોન ગુમાવવો એ એને જોવાનું છે. તને કીધું એટલું જાણ તારી પાસે નોલેજ છે કે નહીં. કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જાય એટલે નેચરલી છે પરમાણુનું કદ કે આયન કદ કેવું થાય? વધે. કદ વધે એટલે બાહ્યતમ કક્ષકમાંથી ઇલેક્ટ્રોન છૂટો પાડવા માટે આપવી પડતી ઉર્જાનું મૂલ્ય ઘટે. એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઉપરથી નીચે એમ શું થાય? ઘટે. અચ્છા, સમૂહમાં બધા તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું? ધન. સર પણ ઇલેક્ટ્રોન કે મેળવે ન મળે, મેં કીધું ને એ તારે જોવાનું નથી. રિક્ષાની પાછળ લખ્યું તું તારું જો, બસ તારે એ જોવાનું છે. તું જાણે છે ને એટલું લખ. એ કરવું ન કરવું, ઇલેક્ટ્રોન મેળવવો ઇલેક્ટ્રોન ગુમાવવો એને જોવાનું છે. પણ તારી પાસે નોલેજ બોર્ડ માગે છે. તારી પાસે નોલેજ છે? હા છે તો લખ. આ લખ્યું જો સમૂહમાં નીચે તરફ જતા. આ સમૂહમાં જો સમૂહમાં નીચે તરફ જતા, નીચે તરફ ગયા તો આયનીકરણ એન્થાલ્પીમાં શું થયો? ઘટાડો. કારણ કે કદ વધશે. કદ વધે એટલે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય ને. ઓકે. એના પછી આયનીય ત્રિજ્યા. આ પરમાણુની આયનીય ત્રિજ્યા એટલે આમ કરો તો પરમાણુની ત્રિજ્યા વધે ને આયનીય ત્રિજ્યા વધે. એટલે શું થાય? આયનીય ત્રિજ્યા ઉપરથી નીચે જતા આયનીય ત્રિજ્યામાં વધારો થાય છે. ઓકે. અને પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ, સમૂહની વાત નથી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ધન જોવા મળે છે. એટલે શું લખ્યું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ધન હોય છે. એ તો એની ઓછી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં જ આપણને ખબર પડી ગઈ. ઓકે. તો આટલું થઈ ગયું ઓલ ઓવર એની પ્રાસ્તાવિક માહિતી. હવે લઈએ ભૌતિક ગુણધર્મો. હવે આના ભૌતિક ગુણધર્મો તમે બેટા લો તો વાતાવરણમાં છે તો વાતાવરણમાં કોઈ વાસ આવે એવું ખરું? જો બેટા કુદરતે જે વાયુ આપણને આપ્યા છે ને, એ બાપે જે આપણને વાયુ આપ્યા છે ને, બાપ કહો કે માં કહો આપણી, એ કોઈ ગંધવાળા આપતા જ નથી. નાઇટ્રોજન જુઓ, ઓક્સિજન જુઓ, હાઇડ્રોજન જુઓ, હિલિયમ, નિયોન, આર્ગોન, આ બધા એને આપ્યા છે ને એ બધા રંગવિહીન છે, વાસવિહીન છે, ગંધવિહીન છે. પાણીમાં અલ્પદ્રવ્ય એટલા માટે. હવે જો એને જે આપ્યા છે ને બધા જ કુદરતી વાયુ જનરલી પાણીમાં દ્રાવ્ય અલ્પ જ થાય, બહુ ઓછો થાય. અલા બકા, ઓછા થાય ને એટલે આપણે જીવી શકીએ. શું વાત કરો? કેમ? સિમ્પલ લોજિક છે બેટા. વાતાવરણનો ઓક્સિજન દરિયામાં ડૂબી ગયો, શું ડૂબી ગયો એટલે કે શોષાઈ ગયો તો સગનનું જીવી શકે, હું તમે જીવી શકીએ. એટલે કુદરતે આપેલા જે પણ કોઈ વાયુઓ છે ને એ હંમેશા પાણીમાં અલ્પદ્રાવ્ય જોઈએ, એમાં ગોખવાનું હોય નહીં અથવા અદ્રાવ્ય હોય. માઇનોર દ્રાવ્ય થાય એટલે આ બધા કુદરતી વાયુની જ્યાં જ્યાં તમે વાત કરો ને એ બધી જગ્યાએ ધ્યાન રાખવાનું. એ હંમેશા પાણીમાં અલ્પદ્રાવ્ય હોય. હવે વાયુ જે કુદરતે આપ્યા છે ને એમાં આપણે રાસાયણિક દ્રષ્ટિએ અભ્યાસ કરીએ ને તો એ બધા જ દ્વિપરમાણવીય વાયુરૂપ અણુઓ છે. પછી આપણે બનાવ્યા હોય કે કુદરતે આપેલા હોય. કુદરતે કોણ આપ્યા? O2 આપ્યો, N2 આપ્યો, આ બધા કુદરતે આપ્યા. પછી Cl2, Br2, I2 વાયુ નથી. આ બધા જે Cl2, Br2, F2 કહો છો એ બધા આપણે બનાવ્યા. એ બધા 2 લખો છો. દ્વિપરમાણવીય વાયુરૂપ અણુ છે. કેમ? તો કે Cl છે એની પાસે 17 ઇલેક્ટ્રોન છે, તો બીજો Cl છે 17 ઇલેક્ટ્રોન, બે ભાગીદારી કરે તો આનું અષ્ટક પૂર્ણ, આનું અષ્ટક પૂર્ણ એટલે Cl2 થઈ ગયું. અચ્છા,
તો આમ એનું અષ્ટક પૂર્ણ કરવા માટે એ પોતે સહસંયોજક બંધ જોડાય છે ને એટલા માટે દ્વિપરમાણવીય વાયુરૂપ પણ હોય. પરંતુ અહીંયા જે આપણે ચર્ચા કરીએ છીએ ને એ છે નિષ્ક્રિય વાયુ. વાયુ છે પણ આખા આવર્ત કોષ્ટકમાં એક જ એવો સમૂહ છે કે જેની અંદર બધા જ એક પરમાણવીય વાયુ છે. શું વાત કરું છું? અરે બકા હોય જ ને. નિયોનને બીજા સાથે જોડાવાની જરૂર એટલે ઓલરેડી અષ્ટક પૂર્ણ જ કરે છે. નહીં પણ સર તો ક્લોરીન કેમ જોડે? અરે ક્લોરીન તો એક ઘટે છે એટલા માટે બીજા સાથે જોડાય છે, બીજા ક્લોરીન સાથે. હા, વાત તો સાચી છે. તો એ ધ્યાન રાખજો બેટા કે જે પણ વાયુરૂપ આપણે લખીએ છીએ બધા દ્વિપરમાણુ ભેગા એટલે બે પરમાણુ ભેગા થઈને વાયુનો અણુ બને. પણ નિષ્ક્રિય વાયુને કોઈ દિવસ ભેગા ન કરાય. He2 ન કરાય, Ne2 ન કરાય, Ar2 ન કરાય, Kr2 ન કરાય. એ એક પરમાણુય સ્વરૂપે જ વાયુ, ભૌતિક અવસ્થાની વાયુ છે, એક પરમાણુ સ્વરૂપે જ વાયુ છે. ઓકે, એટલે આ બધા ભૌતિક ગુણધર્મો જોઈએ. ચાલો શું છે? જો એક પરમાણવીય વાયુ જે કહ્યું એ જ પહેલું જ આવ્યું, એક પરમાણવીય વાયુ છે, રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન. હા, બરોબર ખ્યાલ આવી ગયો સર. પાણીમાં અલ્પદ્રાવ્ય અને ગલનબિંદુ ઉત્કલબિંદુ ઘણા બધા નીચા હોય. આ એના થઈ ગયા ભૌતિક ગુણધર્મો. હવે નીચા ગલનબિંદુ એટલે કેટલા? સર હિલિયમનું ગલનબિંદુ તમે જુઓ ને એટલું બધું નીચું છે, 4.2 કેલ્વિન. કોનું? હિલિયમનું. અને હિલિયમનો એક ગુણ છે કાચ છે, રબર છે, પ્લાસ્ટિક. એમાં તમે નાખો ને તો ધીમે 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 એમાં જગ્યા કરતો અંદર એના અણુ આવે છે જે પ્રસરણ પામી શકે છે. એટલે શું કીધું? હિલિયમનો એક ગુણ વિશિષ્ટ શું છે? કાચ, રબર કે પ્લાસ્ટિકમાંથી પ્રસરણ પામવાનો ગુણધર્મ ધરાવે છે. એટલે હિલિયમની બે એક્સ્ટ્રા વસ્તુ મેં તમને કીધી છે અહીંયા કે હિલિયમનું તો ધ્યાન રાખજો, નીચું સૌથી ગલનબિંદુ હોય તો હિલિયમનું 4.2 કેલ્વિન છે. અને વધારાનો ગુણ કે આવી આવા પદાર્થો કાચ છે, રબર છે કે પ્લાસ્ટિકની અંદર એ પ્રસરણ પામી શકે છે. એટલે એના બેઝથી પછી એનો ઉપયોગ અન્ય ઓજારોમાં જે પણ કંઈ થતો હશે એ આપણે જોવાનું નથી. પણ આ બે ગુણધર્મ હિલિયમને યાદ રાખજો. ઓકે, એના પછી ચાલો રાસાયણિક ગુણધર્મો. અચ્છા, રાસાયણિક ગુણધર્મો શું? રાસાયણિક ગુણધર્મો સર હવે રાસાયણિક પ્રક્રિયા તમે કરવાની વાત કરતા હો તો રાસાયણિક પ્રક્રિયા થોડી કરે. હા, ન જ કરે હો બેટા. કેમ નથી કરતો? અરે સર હવે તમને ખબર તો તમે બોલ્યા તો ખરા હમણાં કે એની અષ્ટક પૂર્ણ છે. બીજું આયનિકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું છે અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન છે. એ સૂચવે છે કે રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે. એટલે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં શું લખ્યું છે? રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા પ્રત્યે નિષ્ક્રિય છે કારણ કે બે રીઝન છે. શું? એક તો પૂર્ણ ભરાયેલો કોષ NH2NP6 અને બીજું ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને વધુ ધન ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય. અચ્છા, તો સર આના રાસાયણિક ગુણધર્મ તો સારું છે, રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે એટલે ગુણધર્મની ચર્ચા નહીં કરે. નહીં એ પિન્ટુ તો સર તમે તો કીધું રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય છે. પણ 1962ની અંદર માર્ચ મહિનામાં નીલ બાર્ટલેટ આ વૈજ્ઞાનિકે એક લાલ રંગનું સંયોજન પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ અને ઓક્સિજન વચ્ચે, ઓક્સિજન અણુ વાયુ વચ્ચે પ્રક્રિયા થઈ અને લાલ રંગનું સંયોજન બનાવ્યું. આ તો બનાવવા દો ને સર. એમાં ક્યાં તમારો નિષ્ક્રિય વાયુ છે? જો એક ઓક્સિજન છે, એક પ્લેટિનમ છે અને એક ફ્લોરિન છે. એમાં વાંધો નહીં, એને કરવા દો ને જે કરતો હોય. 1962માં હોય, 65માં હોય, માર્ચમાં હોય, જુલાઈમાં. આપણે શું છે મતલબ છે કે આટલું બનાવીને અટકો નથી. એટલે તમે કહેશો એટલે શું? અલા અહીંયા કાંઈક એને નવું જાણ્યું. શું જાણ્યું? આમાં પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ એટલે કે PtCl6 સાથે એણે પ્રક્રિયા કરી. હું તમને થોડુંક અહીંયા ઊંડાણમાં થોડું લઈ જાઉં એટલે થોડીક વધારે ખબર પડશે. બાર્ટલેને 1962ની અંદર માર્ચ મહિનાની અંદર પોતે શું પ્રયોગ કર્યો? લાલ રંગનું સંયોજન કેવું બનાવ્યું? એને એવું સંયોજન બનાવ્યું કે જેની અંદર બે વચ્ચે પ્રક્રિયા કરી. કોણ કોણ? તો કે એક તો પ્લેટિનમ છે હેક્ઝાફ્લોરાઇડ, એની O2 સાથે પ્રક્રિયા કરી અને O2 PtF6 આની પર માઇનસ થયું, આની પર પ્લસ થયું. આવું સંયોજન એને બનાવ્યું કે જેનો રંગ લાલ છે. અચ્છા, તો શું સર એમાં આને શું લેવા દેવા? આ ઇતિહાસ કહું છું તમને. હવે આમાં આ ઓક્સિજન અણુ છે ને એની IE1 હવે
IA1 શું? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. ઓક્સિજન અણુની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. એટલે ઇલેક્ટ્રોન કાઢે એટલે O2 પર ધન થાય. થઈ ગયો કે નહીં O2 પર ધન? જો એટલે એને જોયું કે ઓક્સિજનમાંથી એક ઇલેક્ટ્રોન નીકળેલો છે. નીકળેલો એટલે પહેલા ફ્લોરિનને મળેલો છે. હા, તો આ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્યને જોયું તો 1175 કિલો જૂલ પ્રતિ મોલ આટલું છે. અને સાથે એક્ઝેક્ટ નજદીકતા ધરાવતું જો કોઈ બીજો અન્ય તત્વ હોય એની પણ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય લગભગ નજીક 1170. તો આનું કેટલું છે? 1175. તો ઝેનોનનું એને જોયું તો ઝેનોનનું પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય IE1 = 1170 કિલો જૂલ પ્રતિ મોલ. અચ્છા, હવે તમે જ વિચારો બેટા, તમે વૈજ્ઞાનિક છો, તમે શું કહો? આમાં ઓક્સિજનમાંથી એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર તો પેલી બાજુ થયો જ છે. એટલે પહેલાં ખેંચો છે, કારણ કે ઓક્સિજનની વિદ્યુતતા 3.5 અને ફ્લોરિનની 4. ઇલેક્ટ્રોન તો પેલી બાજુ ગયો છે. હા, તો ઓક્સિજનમાંથી ઇલેક્ટ્રોન અણુમાંથી કેવી રીતે નીકળ્યો હશે? એટલો બધો ખેંચો હશે કે 1 મોલ ઇલેક્ટ્રોન એમાંથી કાઢવા માટે 1175 કિલો જૂલ ઉર્જા જોઈએ છે. હા, જોઈએ છે. તો મળી ગઈ હશે. મળી ગઈ એટલે આપી ચાલો ને. પણ ઇલેક્ટ્રોન જાય છે તો આટલી ઉર્જા બીજા અન્ય તત્વોની કોની છે? ઝેનોનની. તો તમે હોય તો શું કરો? એક કામ કરો ને, આ લોકો બધા કહે છે ને આ ઝેનોન ને ક્રિપ્ટોન ને હિલિયમ ને નિયોન ને નિષ્ક્રિય છે, ટ્રાય તો કરો. એમાંથી એક ઇલેક્ટ્રોન નીકળવા માટે ઉલટાની એના કરતાં ઓછી જરૂર છે. ઓલી 1175 છે, આ તો 1170 છે. એણે શું કર્યું? પાછો નવો પ્રયોગ કર્યો. પ્લેટિનમ હેક્સાફ્લોરાઇડ લીધો. એટલે પ્લેટિનમ હેક્સાફ્લોરાઇડ લીધો, એમાં ઓક્સિજનની જગ્યાએ ઝેનોન નાખ્યું. નીકળવો જોઈએ. આમ થિયરિટિકલ બેઝથી તમે જોયું તો નીકળવું જોઈએ, કારણ કે પહેલાં કરતાં ઓછી છે 5 કિલો જૂલ, કારણ કે પેલી 1175 છે, આ 1170 કિલો. હા, જોઈએ તો ખરા. જોઈને જો બની ગયું ને તો આખા વિશ્વમાં ઝંડો લઈને ફરકવામાં આવશે. નિષ્ક્રિય તમે જેને કહો છો એ નિષ્ક્રિય નથી, પેપરમાં આવી જશે. હા, અને કર્યું અને સંયોજન લાલ રંગનું જ બન્યું. અને એ સંયોજનની અંદર અહીંયા ઝેનોન અને એની ઉપર પ્લસ અને એની ઉપર આ જો આયનીય સંયોજન જેવું. અચ્છા, એનો મતલબ જેને તમે આખા ફેમિલીને કહેતા હતા કે તો નિષ્ક્રિય છે, એ નિષ્ક્રિય નથી. એમાં ઝેનોનનું અમે સંયોજન બનાવ્યું. ઓહો, આ તો આખા ફેમિલીને તમારે છાંટા ઉડે. એક વ્યક્તિ ફેમિલીમાં કદાચ કોઈ ખરાબ કૃત્ય કરે તો આખા ફેમિલીને સમજ શું કે આ છે ને આ પેલું કર્યું ને, ખરાબ કૃત્ય કર્યું, ચોરી કરી ને, એ આવડા આ કુટુંબે આવી રીતે શું થયું? તો અહીંયા ઝેનોને પ્રક્રિયા કરી લીધી તો સંયોજન બન્યું ને. હા, લાલ રંગનું જ બન્યું, પહેલાંની જેમ સેમ. તો આનો મતલબ એવો, બાર્ટલેટે કીધું તમે જેને નિષ્ક્રિય માનો છો ને એ બધા નિષ્ક્રિય નથી. એમાંનો એકનો તમે પ્રક્રિયા કરી, ઓહો આ ફેમિલી બીજા જેવું છે, આ સમૂહ પણ એના જેવો છે. પછી તો શું થાય? ઘણા બધા સંયોજનો મળે. પછી તો વધુ વિદ્યુતઋણ પરમાણુ કોણ? તો કે ફ્લોરિન અને ઓક્સિજન. અહીંયા અત્યારે કયો લીધો? ઓક્સિજન લીધો. કયો લીધો? ઓક્સિજન હતો ને. આની પ્રક્રિયા પહેલાં ઓક્સિજન લીધી. તો ઓક્સિજન અને ફ્લોરિન સાથે આ તત્વો છે એની બધી ઘણી બધી પ્રક્રિયા કરી અને એમાં ફ્લોરિનના સંયોજનો તો બહુ બધા જોવા મળ્યા. અરે પણ બીજા કોના? ક્રિપ્ટોનનો જોવા મળ્યો, ડાયફ્લોરાઇડ. એમ પછી રેડોનનું સંયોજન બન્યું ખરું, પણ એનું અલગીકરણ ન કરી શક્યા. પણ બન્યું તો ખરું કે નહીં? તો ખબર કેમ પડી? રેડિયો ટ્રેસિંગ પદ્ધતિ આવે, જે પદાર્થ આખો બનેલો હોય ને એમાં RNF2 છે કે નહીં, રેડિયો ટ્રેસિંગ પદ્ધતિ એટલે વર્ણપટ પદ્ધતિ છે. એનાથી જોયું તો આમાં RNF2 છે, અલગ કરો. અલગ નથી થઈ શકતો. પણ કાંઈ વાંધો નહીં, અમારે અલગીકરણની ક્યાં જરૂર છે? બન્યું ખરું ને. હા, એનો મતલબ આમાં થોડાક તત્વો, એક તો ઝેનોન, ક્રિપ્ટોન, રેડોન, આ બધા બનાવી દીધા. ઓહો, તો આ તો સક્રિય થઈ ગયા. પણ એટલું ખરું, બધા ફેમિલીમાં પ્રક્રિયા ન કરી. ઉપરના 3 હતા ને, હિલિયમ, નિયોન ને આર્ગોન, એને પ્રક્રિયા. હાસ, કંઈક નિષ્ક્રિય વાયુ જેવું કુટુંબ બંગલા ઉપર લખેલું નિષ્ક્રિય વાયુ, થોડુંક તો રહ્યું કે નહીં? તો આમ જેને આખા સમૂહને આપણે નિષ્ક્રિય માનીએ છીએ એમાં બધા જ નિષ્ક્રિય નથી. એના સંયોજનો પણ બનાવી શકાયા છે અને એનો ઇતિહાસ મેં અહીંયા લખ્યો છે. હવે શાંતિથી સમજો બેટા. જો હવે
અહીંથી આ તો પૂરું થઈ ગયું પૂર્ણ ભરેલ. હવે એના પછી આ નિષ્ક્રિય કેમ છે એના માટેના રીઝન, એક પૂર્ણ ભરેલી કક્ષક, પછી ઊંચી આયનીકરણ નીચી આયનીકરણ એન્થાલ્પી અને વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો. એટલે આટલું મેં તમને કહી દીધું. હવે ઇતિહાસમાં લખો છો, રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનો ઉદ્ભવ કઈ રીતે થયો લખ્યું જો. 1962માં નીલ બાર્ટલેટ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ લાલ રંગનું સંયોજન O2 પ્લસ PtF6 માઇનસ બનાવ્યું. અચ્છા, તો શું એમાંથી શું નિષ્કર્ષણ આવ્યું? નિષ્કર્ષણ આવતા પહેલા કે એમાં O2 વાપર્યો ને, આ O2 વાપર્યો ને, O2ની IE1નું મૂલ્ય 1175 કિલો જૂલ છે. આ 1175 કિલો જૂલ છે. અને એ જ રીતે ઝેનોન તમે લો તો એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું IE1નું મૂલ્ય 1170 છે. એટલે 5 કિલોનો જ ફેર થયો. પરિણામે શું થયું? પછી એને શું કર્યું તો કે O2ની જગ્યાએ એને ઝેનોન નાખ્યો. O2ની જગ્યાએ ઝેનોન નાખીને આ સંયોજન બનાવ્યું. ઝેનોન નાખ્યો જો, અને આ સંયોજન બનાવ્યું અને બન્યું પણ ખરું. એનો પણ લાલ રંગ છે. ઓકે, પછી શું થયું? પછી તો ઘણા બધા બનાવે. ક્રિપ્ટોનનું જોયું તો ક્રિપ્ટોનના સંયોજન બન્યું એ પોટેશિયમ ક્રિપ્ટોન ડાયફ્લોરાઇડ. ઓકે, એવી રીતે RnF2 રેડોન ડાયફ્લોરાઇડ પણ બને છે, પણ એનું અલગીકરણ બન્યા પછી એમાંથી બહાર કાઢી શકાતું નથી, વિઘટન થઈ જાય છે. પણ અંદર બનેલું છે એવું તમે માપી શકો છો, ઓળખી શકો છો. કઈ પદ્ધતિ? રેડિયો ટ્રેસિંગ ઇંગ્લિશની અંદર, જ્યારે ગુજરાતીમાં કહેવાય રેડિયો અનુજ્ઞાપક પદ્ધતિથી નક્કી કરી શકો છો કે બન્યું છે. એટલે શું કીધું જો, તે જ રીતે RnF2 પણ રેડિયો અનુજ્ઞાપક પદ્ધતિ દ્વારા ઓળખાયું છે, પણ કયું એનું અલગીકરણ થઈ શકતું નથી. કાંઈ વાંધો નહીં થાય, પણ બનવાનું એનો મતલબ કે નિષ્ક્રિય તો નથી છે. આ વાયુ તત્વો તમે 18માં સમૂહના કહો છો, એમાં બધા દૂધે ધોયેલા તો નથી જ. એ ખોટા ભગત રામ કરે છે, પણ વાસ્તવમાં નિષ્ક્રિય છે ને એ પણ સારા પ્રક્રિયા તો કરે છે, એવું કહી શકાય ને. ઓકે, ચાલો હવે એના પછી પણ જો 3 એવા છે રિયલ નિષ્ક્રિય, હિલિયમ, નિયોન, આર્ગોન, એના વાસ્તવિક સંયોજનો જાણીતા નથી. અને સમૂહ જોઈએ તો અડધો નિષ્ક્રિય અડધો સક્રિય, પણ એવું ન વપરાય. આમ કહેવાય કે આમાં પણ ટૂંકમાં સંપૂર્ણ નિષ્ક્રિયતા તો નથી જ. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું, એનો ઇતિહાસ ખ્યાલ આવી ગયો. હવે આપણે ખબર પડી ગઈ કે આ તો પ્રક્રિયા આપે છે તો કરો, સંયોજનો બનાવો. તો ઝેનોનની વધુ વિદ્યુત ઋણ પરમાણુ, યા તો ઓક્સિજન યા તો ફ્લોરિન, એના સંયોજન બનવાનું ચાલુ કર્યું. અને ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો બનાવ્યા 3. કઈ? ઝેનોન ડાયફ્લોરાઇડ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ. સર આ શું? અલા, ઝેનોનની અંદર 2 ફ્લોરિન નાખને એટલે ઝેનોન ડાયફ્લોરાઇડ થાય. ઝેનોનમાં 4 ફ્લોરિન નાખને એટલે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ, અને ઝેનોનમાં 6 ફ્લોરિન નાખીશ તો તમે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ. પણ સર બનાવવાનું કે? અલા, કાંઈ નહીં નાખવાનું. ઝેનોન પણ વાયુ છે અને ફ્લોરિન પણ વાયુ છે, તારે પ્રમાણ ચેન્જ કરવાનું અને તાપમાન અને દબાણ કેટલું છે એના ઉપરનું યાદ રાખી લે. ઓકે, અચ્છા સર, મારે પહેલાં ઝેનોન ડાયફ્લોરાઇડ બનાવવું હોય તો ઝેનોનનું પ્રમાણ વધારે રાખ. અચ્છા, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ બનાવ્યું તો? અરે તો બોલે છે એમ જ કહે છે કે ઝેનોનની સાથે 4 ફ્લોરિન જોડવા તો ઝેનોનનું પ્રમાણ ઓછું અને ફ્લોરિનનું પ્રમાણ વધારે. કેટલું? ઝેનોનનું 1 રાખ તો પેલાનું 5 રાખ. અચ્છા સર, હેક્ઝાફ્લોરાઇડ બનાવવું હોય તો? અરે તો તમે કહો છો કે ઝેનોન 6 ફ્લોરિન જોડવાની વાત કરો છો, તો ઝેનોનનું પ્રમાણ 1 રાખ અને ફ્લોરિનનું પ્રમાણ 20 રાખ. 1:20. હા, તાપમાન દબાણ એ તરું એના ઉપર છે, જોઈ લો. ઝેનોનનું વધારે પ્રમાણ અને ફ્લોરિનનું ઓછું હોય, 673 કેલ્વિન તાપમાન, 1 બાર દબાણ, અને ઝેનોન ડાયફ્લોરાઇડ. આ બધા સોલિડ જ બને છે. ઓકે, એના પછી ઝેનોન છે એનું પ્રમાણ 1, આ 1, અને ફ્લોરિનનું પ્રમાણ 5 રાખ્યું તો 873 કેલ્વિન તાપમાન, 7 બાર, તો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ સંયોજન બને છે. અને જો તમે ઝેનોનની સાપેક્ષે લીધેલા ફ્લોરિનનું પ્રમાણ 20 ગણું ખૂબ જ વધારી દો, તાપમાન 573 અને 60-70 બાર દબાણ, તો ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ બને છે. આમ 3 તમારી આ બનાવટ પૂરી થઈ ગઈ. ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનોની બનાવટમાં કાંઈ એટલે કાંઈ બેટા છે નહીં. ફક્ત તમારે તાપમાન દબાણ યાદ રાખવાનું છે, એના સિવાય કાંઈ છે નહીં. હવે વધારાનું એ કે તમારો જે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ બનેલો છે એમાંથી પણ તમે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ બનાવીશો. હે, એ કઈ રીતે? એટલે તો ભાઈ તમારી પાસે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ તો છે,
એની અંદર તેમાં તમે શું કરશો, ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ, એનું શું કે ફ્લોરિન આપે એવો પદાર્થ નાખવો પડે. હા સર, આ તો પેલું ન ચાલે, શક્તિહીન બળતણ હતા, પ્લુટોનિયમ એમાંથી કાઢવો તો ફ્લોરિનેટિંગ એજન્ટ O2F2 નાખતા હતા. હા એ ચાલે ને. તો એ શું કરે, ફ્લોરિનનો ઘા કરે. તો અહીંયા ફ્લોરિન જ જોઈએ છે, 4 ની જગ્યાએ 6 કરવા છે, તો એને જ લઈ લો ને. તો અહીં શું કરાય, O2F2 કરો તો ફ્લોરિન અહીં જતું રહેશે અને ઓક્સિજન તમારો રિલીઝ થઈ જશે અને એક CF6 બનશે. જોઈ લો, આ તમારો સોલિડ બનેલો, આ કયો હતો, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ સોલિડ હતો. એમાં O2F2 ફ્લોરિનેટિંગ એજન્ટ નાખ્યો તો આ ફ્લોરિન શું થયો, અહીંયા ગયો એટલે શું થઈ ગયું, XCF6 થઈ ગયું. 4 નું શું થઈ ગયું, 6 થઈ ગયું. અને ઓક્સિજન મેં લખેલો છે, જે ઓક્સિજન છૂટો પડી ગયો. તાપમાન કેટલું, 143. આ રીતે પણ લાસ્ટ તમે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ બનાવી શકો છો. તો પેલી 3 કેવી હતી, પહેલામાં તો 3માં શું, ઝેનોન લઈ લો, ફ્લોરિન લઈ લો, ઝેનોન લઈ લો, ફ્લોરિન લઈ લો, ઝેનોન લઈ લો, ફ્લોરિન લઈ લો. અહીંયા પ્રમાણે ઝેનોનનું વધારે, અહીંયા ફ્લોરિનનું પ્રમાણ આના કરતાં થોડું વધારે. અહીંયા 1:5, અહીંયા 1:20 કરો છો. તાપમાન પહેલામાં 673, 873, 573. દબાણ 1 બાર, 7 બાર, 60 થી 70 બાર. ઓકે, વધારાનું તમારે બનાવવાનું છે તો બનેલો છે એની અંદર તમારે ફક્ત 2 ફ્લોરિન જ નાખવાના. તો ફ્લોરિનેટિંગ એજન્ટ લઈ લો, કોણ, O2F2. તો ફ્લોરિન જોડાઈ ગયો, O2 તમારો છૂટો પડી ગયો. તાપમાન ધ્યાન રાખજો, 143. ક્લિયર? ઓકે, ચાલો, આ થઈ ગયું ફ્લોરિનના. હવે રાસાયણિક પ્રતિક્રિયા બતાવી છે, તમે ફ્લોરિનના સંયોજનો બનાવો છો તો ફ્લોરિનના સંયોજનો બની ગયા. પણ હવે એ આગળ જઈને શું છે કે આ સંયોજનો જે બધા બન્યા, આ બધા બન્યા કેવા છે તો તમને ખબર છે, રંગવિહીન. કારણ કે પોતે વાયુ જ રંગવિહીન છે. રંગવિહીન સંયોજનો 298 કેલ્વિન તાપમાને ઉર્ધ્વપાતન પામતા. બધા ઘન છે કે નહીં, ઘન છે, રંગવિહીન, અને આ તાપમાને તો સીધું શેમાં રૂપાંતર, વાયુ સ્વરૂપમાં થઈ ઉર્ધ્વપાતન થતા ઘન પદાર્થો છે. રંગવિહીન ઘન પદાર્થો સહેલાઈથી 298 કેલ્વિન તાપમાને ઉર્ધ્વપાતન પામી શકે એવા પદાર્થો છે, ઘન પદાર્થો છે. જુઓ, આ સંયોજનો 298 કેલ્વિન તાપમાને ઉર્ધ્વપાતન પામતા રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થો છે. કારણ કે તમે બેટા કદાચ ત્યાં જોશો તો દેખાશે ને, એટલે માટે પહેલાં મેં છે ને તમને વિડીયો પેલો એ કરી લેવાનું કીધું, શોર્ટ સ્ક્રીન લઈ લેજો, અને કદાચ જો હું બોલતો જાઉં છું તમને ખ્યાલ આવે, ન દેખાતું હોય તો કે આ જગ્યાએ શું લખ્યું છે સરે, બરાબર? એટલે હું સાથે બોલું છું. ચાલો, બીજું શું, પ્રબળ ફ્લોરિનેશન કરતા હોય જ ને. આ બધામાં છે શું, ફ્લોરિન જ છે ને, ફ્લોરિન જ છે ને. ફ્લોરિન તો પ્રક્રિયામાં તમે કોઈ નાખો તો ફ્લોરિન છૂટો પાડે. પેલો તો નિષ્ક્રિય, ઓલરેડી નિષ્ક્રિય જવાનું છે એનું, તો કોઈ જગ્યાએ તમે ફ્લોરિન ઉમેરાય છે. કારણ કે ફ્લોરિન તો 17માં સમૂહ તત્વ છે, તો બહુ પ્રતિક્રિયાત્મક હોય. કોઈ જગ્યાએ તમે ફ્લોરિન નાખો હોય તો આ બધાને તમે નાખી દો. સર, પણ ઝેનોનનું શું? અરે, ઝેનોન જનરલી પ્રક્રિયા નહીં કરે, એ વધુ વિદ્યુત ઋણ પરમાણુ સાથે પ્રક્રિયા કરે છે. અને સંયોજન ન જોઈએ, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, એની વિદ્યુતતા 3.5 છે, ફ્લોરિનની વિદ્યુતતા 4 છે, એની સાથે પ્રક્રિયા કરે. નોર્મલ તમારી આ કાર્બનિક સંયોજનની પ્રક્રિયા કાંઈ ચાલતી હોય, તમે ફ્લોરિન દાખલ કરો તો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ હેક્ઝાફ્લોરાઇડ નાખી દો. ફ્લોરિન નાખશે તો ઝેનોન છૂટો નહીં પડશે, પણ પ્રક્રિયા નહીં કરે, કારણ કે નિષ્ક્રિય છે જનરલી. ઓલો નિષ્ક્રિય છે તો વધુ વિદ્યુત પરમાણુ પણ ત્યાં ક્યાં છે, તો પ્રક્રિયા નહીં કરે. જલ્દીથી કોણ પ્રક્રિયા કરી લેશે? ફ્લોરિન કરી લેશે. એટલે કહે છે કે આ બધા સંયોજનો કોણ છે? ફ્લોરિનેટિંગ એજન્ટ છે, પ્રબળ ફ્લોરિનેશન કરતા સંયોજનો છે આ બધા. આ ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો એટલે કહે છે પ્રબળ ફ્લોરિનેશન કરતા છે. એના પછી પાણીના સહેજ પણ જથ્થા સાથે પણ શું કરે? જળ વિભાજન થઈ જાય. પાણીનો સહેજ બૂંદ પણ અડે. જેમ કે આ કર્યું, જો પ્રક્રિયા છે જ ઓલરેડી ત્યાં, છતાં પણ તમને અહીંયા વધારે લખીને કરું. જો XCF2 પ્લસ XCF2 લીધી છે ને, XCF2 પ્લસ H2O. તો આ શું કરે? આનું વિઘટન કરી નાખે. તો આ શું થઈ ગયો? ઝેનોન છૂટો પડ્યો. આની સાથે H જોડાઈ જાય એટલે શું થાય? HF. જો આ ઝેનોન છૂટો પડી ગયો, HF છૂટો પડી ગયો, અને છેલ્લે કોણ આવ્યો? આ તમારો આ છૂટો પડ્યો એટલે આ ઝેનોન લખો. આ બે જોડાઈ ગયા એટલે શું? HF થયો, અને બાકીનો કોણ આવ્યો? ઓક્સિજન છૂટો પડી ગયો. એટલે સહેજ પણ પાણીનો સ્પર્શ પણ થાય ને, સીધું વિઘટન થઈ જાય. કોના વડે વિઘટન થયું? કોના વડે વિભાજન થયું? પાણી વડે. એટલે એમ કહે છે, જો પાણીના ઓછા જથ્થાથી પણ જળ વિભાજન થાય છે. એટલે જળ વિભાજન થાય છે એટલે જળમાં રહેલા ઘટકોનું વિભાજન થાય અને એનો ઘટક આની સાથે જોડાઈ જાય. પણ ઝેનોન તો નહીં જોડાય, તો ઝેનોન તો નિષ્ક્રિય છે. ઓલો તો નિષ્ક્રિય છે ને,
કોક સાથે પ્રક્રિયા કરે વધુ વિદ્યુતનું પ્રમાણ સાથે. તેથી કરીને અહીં જો ઝેનોન ડાયફ્લોરાઇડ છે એને એટલું સાથે પ્રક્રિયા કરી તો ઝેનોન છૂટો પડી ગયો, પછી HF બની ગયો અને ઓક્સિજન છૂટો પડી ગયો. આ થઈ ગયો આપણા ઝેનોનના ફ્લોરિન સાથેના સંયોજનો. હવે સર તમે ક્યારના કહો છો કે વધુ વિદ્યુત ઋણ પરમાણુ સાથે પ્રક્રિયા યોગ્ય પરિસ્થિતિ હોય તો પ્રક્રિયા કરે તો ફ્લોરિન સાથે કરી તો ઓક્સિજન સાથે કરો ને. હા વાત તો બકા તારી સારી. સર અમને શું કહો છો, અમે થોડા બોલીએ છીએ, તમે એકલા બોલો. વાત પણ સાચી, એકલો જ બોલું છું. પણ તમારા મગજમાં જે વિચાર આવે ને એની પહેલાં હું તમને કહી દઉં. હવે લેવાનું શું છે, ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો શું છે. અચ્છા આવી ગયું ને. હવે આ ઓક્સીફ્લોરાઇડ પછી લેશું, પણ પાછું વચ્ચે બધું યાદ રહી ગયું મને, ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો શું છે. હવે અહીંયા બે પ્રક્રિયા છે. ઓક્સીફ્લોરાઇડ લેવાનું છે, તમારા મગજમાં વિચાર આવ્યો, મેં તમને યાદ કરાવ્યું, એ લેવાનું છે. પણ પેલો વચ્ચે એક ટોપિક મને યાદ રહી ગયો છે, જોયું પર ખબર પડી. હવે ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો છે ને બે પ્રકારનું કાર્ય કરે. એક એવું થાય કે એને કોઈ F- આપે, F- હજી લઈ લે. ઝેનોન ફ્લોરાઇડ સંયોજનને F- કોઈ આપે તો લઈ લે. હા. અને એનાયનમાં રૂપાંતર થાય. સીધી જ વાત છે. તમે ઋણ મળે એને તો આખું સંયોજન તટસ્થ હતું, શેમાં શું બની જાય, ઋણાયન બની જાય. હા. બીજી વસ્તુ એ છે, હમણાં તમે કીધું F કોઈને જોઈતો હોય તો F- આપે પણ ખરો. અરે F- નીકળે તો એની પર ધન થાય. હા વાત તો સાચી. તો જો F- કોઈને આપે તો પેલા એ ગ્રહણ કર્યું, F- ગ્રાહી સાથે પ્રક્રિયા કરી આ ઝેનોન ફ્લોરાઇડ સંયોજને. તો F- ગ્રાહી સાથે પ્રક્રિયા કરે આ ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો, તમારા F ગ્રાહી સાથે પ્રક્રિયા કરે તો પોતે શેમાં આવી જાય, કેટાયનમાં આવી જાય. જો સમજો, હું તમને હમણાં કહું, જેમ કે PuF5. હવે આનું રૂપાંતર PuF6 મારે કરવું હોય તો આમાં મારે F- દાખલ કરવો પડે. તો PuF6 થાય તો ખરું, પણ થાય કેવું, અહીંયા માઇનસ થઈ જાય. હા. તો F- કોણ આપશે, અહીંયા ઝેનોન ફ્લોરાઇડ સંયોજન આપશે. ઝેનોન ફ્લોરાઇડ સંયોજનમાંથી શું ભાઈ, F- નીકળે છે તો ઘૂસી જાય. એટલે આ ઝેનોન ફ્લોરાઇડે કોની સાથે પ્રક્રિયા કરી, ફ્લોરાઇડ આયન ગ્રાહી સાથે પ્રક્રિયા કરી. એટલે પહેલામાંથી ફ્લોરિન જ નીકળી જાય. કે 4 હોય તો નીકળી ગયો તો શું થઈ ગયું, HCF3. પણ રૂપાંતર કેમાં થાય, પ્લસ થાય, અને પ્લસ ને માઇનસ જોડાઈ જાય. તો આમ જ્યારે આ ઝેનોન ફ્લોરાઇડ સંયોજન ફ્લોરાઇડ આયન ગ્રાહી સાથે પ્રક્રિયા કરે ત્યારે પોતે કેટાયન બનાવે છે. કેટાયનમાં થઈએ ને માઇનસ નીકળી જાય. અને એવું થાય કે કદાચ એને જે F આપ્યો એની જગ્યાએ F લઈ લે તો તમે કહેશો સર એમાંથી ઉલટું થવાનું છે. માઇનસ એની ઉપર આવ્યો તટસ્થ હતું, ઝેનોન ફ્લોરાઇડ ઉપર F- આવ્યો તો માઇનસ થાય, એનાયન બની જશે. આ બે વસ્તુ ઉપરની ટોપિકમાં સમજવાની છે. જો ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો HCF સંયોજનો F- એટલે કે ફ્લોરાઇડ આયન ગ્રાહી હોય, એટલે કે F- લેતો હોય, F- નું ગ્રહણ કરતો હોય, એવા સાથે પ્રક્રિયા કરે તો એને લઈ લીધો તો પેલો કેમ આવી જાય, ઝેનોન ફ્લોરાઇડ શેમાં આવી જાય, ધનમાં આવી જાય. અને ધનને અમે શું કહીએ, કેટાયન. એટલે કહેજો કે આ ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો F- એટલે ફ્લોરાઇડ આયન ગ્રાહી સાથે પ્રક્રિયા કરે તો એ ઝેનોન ફ્લોરાઇડ સંયોજન શું બનાવે, કેટાયન બનાવે. એટલે કેટાયનમાં રૂપાંતરિત થઈ જાય. અને જો એ F દાતા સાથે પ્રક્રિયા કરે એટલે તમારો ઝેનોન ફ્લોરાઇડ અહીંયા છે, અહીંયાથી F- આપે, આપણે ઝૂમ. અચ્છા પેલા દાન કર્યું તો દાતા સાથેની પ્રક્રિયા તો એનાયન બની જાય. જુઓ, દાતા સાથે પ્રક્રિયા કરો તો ઝેનોન ફ્લોરાઇડ સંયોજન શું બની જાય, એનાયન થઈ જાય, ઋણાયન થઈ જાય. હવે પ્રક્રિયા મેં આપી છે.
જેમ કે ઝેનોન ફ્લોરાઇડ છે એની PF5 આને જરૂર છે એટલે ગ્રાહી છે, તો ફ્લોરિન અહીંયા જાય, આઈમાં F માઇનસ જાય તો એ 6 થઈ ગયા, 5ના કેવા થઈ ગયા 6 થઈ ગયા, 6 થઈ ગયા એટલે એમાં ભાર કેવો થઈ ગયો ઋણ થઈ ગયો, અને એક અહીંથી ગયો એટલે આને F ગુમાવ્યો એટલે એની પર કેવો થયો પ્લસ, એટલે જો આ પ્લસ થઈ ગયો અને પ્લસ અને માઇનસ એકબીજા સાથે જોડાઈ જાય. પણ તમારું સંયોજન શેમાં આવી ગયું? કેટાયનમાં આવી ગયું. કેમ? તમે શું લખો છો? XCF, F કેટલા છે? XCF, કારણ કે XCF2 હતું એમાંથી શું થયું XCF, તો આની ઉપર તમારે શું લખવું પડે? પ્લસ લખવું પડે, એટલા માટે પ્લસ લખેલો છે. જો આ પ્લસ છે એટલે કે છે કે જો ગ્રાહી સાથે પ્રક્રિયા કરશો એટલે આમાંથી શું થાય? F લઈ લીધો, ગ્રાહી સાથે પ્રક્રિયા, ગ્રાહી તરીકે કોણ હતો? PF5 ગ્રાહી હતો. એવી રીતે દાતા સાથે પ્રક્રિયા કરો. દાતા કોણ છે? તો કે MF. M બરાબર કોણ? તો કે સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ તો રેડિયોએક્ટિવ છે. જેમ કે NF છે, ઓકે, ઝેનોન ફ્લોરાઇડ છે, હવે NF છે તો એને તો શું કરે? ફ્લોરિન આપી દે. તો પેલાને ફ્લોરિન માઇનસ મળ્યો ને, એટલે ઝેનોન ફ્લોરાઇડ કેમ આવી ગયો? એનાયનમાં આવી ગયો. એટલે કે જો ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ છે MF સાથે, એટલે કે દાતા Fનું દાન કરનાર MF છે એ આને મળે તો આની પર શું થઈ જાય? પ્લસ થઈ જાય, એટલે M ઉપર શું થઈ ગયું? પ્લસ થઈ ગયું, અને આને મળ્યો એટલે માઇનસ થઈ ગયું, અને 7ની સંખ્યા થઈ ગઈ 6ની જગ્યાએ 7. ક્લિયર? એટલે આમ ધ્યાન રાખજો. અહીંયા કહેવાનું તાત્પર્ય એટલું છે બેટા કે ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો એ ફ્લોરાઇડ આયન દાતા સાથે પણ પ્રક્રિયા કરી શકે અને ગ્રાહી સાથે પણ પ્રક્રિયા કરે. દાતા સાથે પ્રક્રિયા કરે ત્યારે એનાયનમાં આવી જાય, અને ગ્રાહી સાથે પ્રક્રિયા કરે ત્યારે એક નીકળી ગયો એટલે કેટાયનમાં આવી જાય. ધેટ્સ ઓલ. આટલું પૂરું થઈ ગયું. અને હવે જેની વરસાદની જેમ ખેડૂતો કેમ વરસાદ રાહ જોવો છો? સર તમે કહેતા હતા વધુ વિદ્યુત ઋણ પરમાણુના સંયોજનો, તો ફ્લોરિનને બનાવ્યા. હા પણ બીજું છે ને ઓક્સિજનના. હા, ઓક્સિજનના હવે લેવાના છે. તો આગળના શું હતું? ઝેનોન ફ્લોરિન સંયોજનો, અને હવે છે ઝેનોન ઓક્સિજન સંયોજનો. ઝેનોન ઓક્સિજન સંયોજન. સર આ વસ્તુ તો અમને થોડો આઈડિયા આવે છે. તમે એમ કીધું કે પાણી સાથે જલ્દી પ્રક્રિયા કરે. હા, પાણી જલ્દી પ્રક્રિયા કરે તો એક કામ કરો ને, પાણી જ નાખી દો ને, જલ જઈને સીધું વિભાજન કરી દેશે. હા, કરવા જેવું ખરું એ તો છે. તો કરીએ. 2 પ્રકારના જલ વિભાજન, એક સંપૂર્ણ જલ વિભાજન અને એક અંશતઃ જલ વિભાજન. અંશતઃ જલ વિભાજન, અંશતઃ કરો ને એટલે ફ્લોરિન રહી જાય, અને સંપૂર્ણ કરો ને એટલે ફ્લોરિન સાવ નીકળી જાય, ફ્લોરિન જગ્યાએ ઓક્સિજન આવી જાય એટલે ઓક્સાઇડ બની જાય. જો પહેલા ઝેનોન ટ્રાયફ્લોરાઇડ છે એનું પાણી અંદર નાખ્યું એટલે શું કર્યું? જલ વિભાજન. અચ્છા, જલ વિભાજન કર્યું તો શું થયું? બધો ફ્લોરિન નીકળી ગયો, તમારો બધો જ ફ્લોરિન નીકળી ગયો. ફ્લોરિન નીકળી ગયો એટલે આ 4 અહીંયા જગ્યાએ કોણ આવી ગયો? ઓક્સિજન. એનો મતલબ ઓક્સાઇડ બની ગયો. બીજું શું બન્યું? તો ઓક્સાઇડ બન્યો, ઝેનોન છૂટો પડી ગયો, અહીંયા ઓક્સિજન આવી ગયો, અને H સાથે F જોડાઈ ગયો એટલે HF બની ગયો. અને ઓક્સિજન સાથે વધારાનો અહીંયા ઓક્સિજન પણ છૂટો પડે છે એટલે ઓક્સિજન આટલા બધા પાણીમાં વધારે ઓક્સિજન, થોડોક ઓક્સિજન નહીં આવ્યો, થોડોક ઓક્સિજન અહીંયા આવ્યો. કહેવાનો મતલબ તમારો ફ્લોરિન નીકળી ગયો. એવી 2 પ્રક્રિયા આપી છે. એક છે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને બીજું છે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ. જો એની પણ જલ વિભાજન પ્રક્રિયા કરી, એમાં HF બની ગયો અને ઓક્સાઇડ બની ગયો. અને આ જે ઓક્સાઇડ છે ને બેટા જગ્યા નહોતી એટલે મેં શું કર્યું? નહીતર આ ઓક્સાઇડના ભૌતિક ગુણધર્મો મારે પાછળથી કહેવાના હોય, પણ જગ્યા નહોતી એટલે જે બન્યું છે ને ત્યાં જ મેં એના ભૌતિક ગુણધર્મો દર્શાવી દીધા. કે તમે જે ઝેનોન અને ઓક્સિજનનું સંયોજન બનાવો છો તો કઈ રીતે પહેલાં બનાવશો? ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો છે ને એમાં પાણી નાખો છો એટલે ફ્લોરિન નીકળી જશે અને ઓક્સિજન આવી જશે. સંપૂર્ણ જલ વિભાજન કહો છો આને. અને એ જે બને છે ઓક્સાઇડ, ઝેનોનના ફ્લોરાઇડ તો જોઈ લીધા, ઓક્સાઇડ બને છે કેવા હોય છે? ટ્રાયોક્સાઇડ કેવા છે? તો કે રંગવિહીન સ્ફોટક ઘન પદાર્થો છે. રંગવિહીન, રંગ વગરનો પડેલો હોય, ધડાકો થઈ શકે એવા ઓક્સાઇડ છે આ ઝેનોનના ટ્રાયોક્સાઇડ. અને એનો 3 ઓક્સિજન છે. તો બંધારણ કેવું છે? જો બંધારણ ત્રિકોણીય પિરામિડલ બંધારણ. હવે બીજું કરીએ. આ જે ઝેનોનના ફ્લોરાઇડ સંયોજનો છે એમાંથી જ આપણે ઓક્સાઇડ બનાવ્યા અને એમાંથી પાછા બનાવવાના, પણ અંશતઃ જલ વિભાજન. અંશતઃ જલ વિભાજન એટલે વધુ બહુ પાણી નહીં નાખો, થોડું નાખો તો શું કરશે? સંપૂર્ણ ઓક્સિજન હટી નહીં જાય. સંપૂર્ણ ઝેનોન ફ્લોરાઇડમાંથી સંપૂર્ણ ફ્લોરિન નહીં નીકળે, થોડો ઘણો નીકળશે. જેટલા નીકળે એ પ્રમાણે ઓક્સિજન આવી જશે. જો તો બનશે શું? ઝેનોન ઓક્સીફ્લોરાઇડ સંયોજન.
શેમાંથી બનાવ્યા? ઝેનોન ફ્લોરાઇડ હતા એમાંથી ઝેનોન ઓક્સીફ્લોરાઇડ બન્યું. નહીં પણ આગળ શું કર્યું? એ તો અમે સંપૂર્ણ ફ્લોરિન હટાવી દીધો. ઝેનોન ફ્લોરાઇડમાંથી ડાયરેક્ટ ઝેનોન ઓક્સાઇડ. હવે શું કરો છો? ઝેનોન ઓક્સીફ્લોરાઇડ. તો બંનેમાં શું કરો છો? બંને અમે અંદર પાણી જ નાખીએ છીએ, જળ વડે જ વિભાજન કરીએ. કોનું વિભાજન કરો છો? તો ઝેનોન ફ્લોરાઇડ સંયોજન. તો પહેલામાં કેમ એવું થાય છે? એ સંપૂર્ણ જળ વિભાજન. આમાં કેમ ઓછો નીકળે છે? અંશત જળ વિભાજન. ખ્યાલ આવ્યો? એટલે ઉપરનું પૂરું થઈ ગયું, નીચે લઈએ જો. એટલે શું છે? ઝેનોન હેક્ઝાફ્લોરાઇડનું આંશિક જળ વિભાજન. અને આ શું છે? ઓક્સીફ્લોરાઇડ બને છે. જો શબ્દ શું? ઓક્સીફ્લોરાઇડ. સંપૂર્ણ ફ્લોરિન નહીં નીકળે તમારો, ઓક્સીફ્લોરાઇડ. કરીએ જો. ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ છે, પાણી નાખ્યું, અંશત થયું. એટલે જો ઝેનોન ઓક્સી, ઝેનોન પણ છે, ઓક્સિજન છે અને ફ્લોરિન. ઝેનોન ઓક્સીફ્લોરાઇડ અને HF છૂટો પડ્યો. એ બીજી પ્રક્રિયા પાછી આવી. ઝેનોન એક કરી, બીજી કરી છે. આ અંશત બીજું કર્યું છે. ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ, પછી H2O અને એની પછી H2O. આમાં ઓછા H2O મોલ પર. છતાં આ પ્રક્રિયા જોઈ લેજો, કોઈ ભૂલ નથી ને. બંને ઝેનોન ફ્લોરાઇડની છે કે ટેટ્રાફ્લોરાઇડની પણ છે. ઓકે, લગભગ તો આ જ હશે. મેં બુકમાંથી જ કરેલું છે બેટા. મેં નવું નથી કર્યું, પણ લખવામાં કદાચ મારી ભૂલ થઈ હોય તમે જોજો જરા. કે બંને ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ જ છે કે એ વસ્તુ જોવા જેવી છે. ઓકે, ચાલો એના પછી આ કર્યું તો આ શું થયું? XCOF4. આ XCOF4 જે આ બન્યો હતો એની જગ્યાએ અહીંયા બનાવ્યો છે. અચ્છા, પેલો બરોબર પ્રક્રિયા બરોબર છે. અહીંયા 2 છે ને, અહીંયા 1 O છે. તો ઝેનોન ઓક્સીફ્લોરાઇડ આના જેમ આના મેં અહીંયા ભૌતિક ગુણધર્મો લખ્યા હતા એવી રીતે ઝેનોન ઓક્સીફ્લોરાઇડ છે, એના ગુણધર્મો અહીં નીચે છે. રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી. જો પેલો કેવો હતો? રંગવિહીન સ્ફોટક ઘન પદાર્થ. એ કોણ હતો? ટ્રાયોક્સાઇડ. અહીંયા કોણ છે? ઝેનોન ઓક્સી ટેટ્રાફ્લોરાઇડ જે છે એ કેવો છે? રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી છે અને બંધારણ સમચોરસ પિરામિડલ. ઓકે, આખું હેલોજન પતી ગયું. પણ મારે તમને જે વધારાની વસ્તુ કેવી છે ને એ વસ્તુ હું તમને કહું. હવે આની અંદર બેટા બંધારણ બુકમાં તમે જોજો, હું આકૃતિ પ્રોપર દોરતો નથી. બીજી વસ્તુ જે મારે તમને ખાસ જે બતાવવાની છે એ વસ્તુ એનું બંધારણ. જેમ કે ઝેનોન ડાયફ્લોરાઇડ. અચ્છા, બીજી લ્યો છો. ઝેનોન ડાયફ્લોરાઇડ છે XeF2. હવે આનો આકાર કેવો થશે? તો જો ઝેનોન છે, એક ફ્લોરિન અહીંયા જોડાયું હોય, એક ફ્લોરિન અહીંયા જોડાયું હોય, બરાબર. ઝેનોનની પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હોય? 8 હોય. 8 ઇલેક્ટ્રોન હોય તો આ 1 2 3 4 5 6 7 અને 8. ઓકે, અને ફ્લોરિનનો એક ઇલેક્ટ્રોન, એનો મતલબ કે આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંને સહસંયોજક બંધ બનાવ્યા. તો આ બંને ઇલેક્ટ્રોન કેવા ગણાશે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો. જ્યારે આ 1 2 અને 3 આ ત્રણેય આપણે કેવા ગણાશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કે જેણે બંધમાં ભાગ લીધો નથી. તો તમને પ્રશ્ન આવો બેટા પૂછી શકે. આ તો બહુ સિમ્પલ છે, બધાને હું કરાવું છું હમણાં, પણ એક તમને ખ્યાલ આવી જશે, બધા તમે સારી રીતે કરી શકશો. તો શું થયું કે તમને એમ પૂછે XeF2માં બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા જણાવો. જો બેટા, યુગ્મો પૂછે છે કે સંખ્યા પૂછે છે, બે મહત્વનું છે. જો યુગ્મો પૂછશે તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કેટલા આવશે? 2 આવશે. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા આવે? 3. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછે તો સીધી વાત છે, એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન હોય તો 2 કક્ષક ટોટલ છે બંધકારકનો, તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 4 થાય. અને પેવી રીતે અબંધકારકની અંદર 3 કક્ષકોમાં 2 ઇલેક્ટ્રોન છે તો ટોટલ એ જવાબ કેટલો આવશે? 6 આવશે. ઓકે, એટલે આમ એક મેં વસ્તુ તમને કીધી ને કે ઝેનોન ડાયફ્લોરાઇડનું ઉદાહરણ આપીને મેં તમને સમજાવ્યું ને બધામાં ખ્યાલ આવી આનો આકાર કેવો થયો? રેખીય. હવે બીજાનું કરીએ. ચાલો, બીજું છે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ. હવે આને તમે એમને હું તમને સમજાવું. ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ કે જેનો આકાર છે સમચોરસ. એમ? હા, સમતલીય સમતલીય. હવે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ હું લખું એની ઉપરથી તમે આખી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો
એમનેમ તમે લખી શકશો. કઈ રીતે? જો સિમ્પલ લોજિક સમજો. ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ છે ને, ઝેનોન સેન્ટરમાં છે, ફ્લોરિન 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 ફ્લોરિન, 4 ફ્લોરિન છે. તો 4 ફ્લોરિને એક ઇલેક્ટ્રોન પોતાના ઝેનોનના વાઇપરા હોય કે નહીં, બંધ બનાવવા માટે ઝેનોનનો ફ્લોરિનનો એક ઇલેક્ટ્રોન, ઝેનોનનો ઇલેક્ટ્રોન, ફ્લોરિનનો ઇલેક્ટ્રોન, ઝેનોનનો ઇલેક્ટ્રોન, ફ્લોરિનનો ઇલેક્ટ્રોન, ઝેનોનનો ઇલેક્ટ્રોન, ફ્લોરિનનો ઇલેક્ટ્રોન. તો 4 જે પરમાણુ છે એ જ વસ્તુ ફ્લોરિન તમને બતાવે છે કે ઝેનોનના 8માંથી 4 તો જતા રહ્યા બંધ બનાવવા. એનો મતલબ 4 તમારા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયા. વાત તો સાચી. તો 4 તમારા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા તો કેટલી થઈ ગઈ? 4. એટલે ઝેનોનની આસપાસ 1 2 3 અને 4 આ ફ્લોરિન તમારા જે જોડાઈ ગયા એના એક ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન, આમ તમારા બંધકારક કેટલા થયા? 4. ઝેનોનને છેલ્લે અષ્ટકમાં છે કેટલા ઇલેક્ટ્રોન? 8. 8 છે. તો 8 માટે શું કરવું પડે? બાકીના 4 વધ્યા છે, 1 2 3 4. પણ આ તમારા કેવા ગણાશે? આ કહેવાશે અબંધકારક. તો અબંધકારકની સંખ્યા કેવી થઈ? 2 યુગ્મો અબંધકારક અને 4 યુગ્મો બંધકારક. ક્લિયર? રચના કેવી? સમતલીય સમચોરસ. આની રચના આકાર એ જે બુકમાં ઓલરેડી તમને આપેલી છે બેટા, સમતલીય સમચોરસ. હવે વિકૃત અષ્ટફલકીય રચના XeF6 ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ. તમે હવે ટ્રાય કરો બેટા, ટ્રાય કરો. ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ વિચારો. ઝેનોનની આસપાસ 8 ઇલેક્ટ્રોન છે, એમાં 6 ઇલેક્ટ્રોન તો બંધમાં જતા રહ્યા. તો એક જ ઇલેક્ટ્રોન યુગ્મ રહ્યું, એટલે 2 જ ઇલેક્ટ્રોન રહ્યા. જો ઝેનોન છે એની પાસે તમે 6 ફ્લોરિન જોડો, 6 ફ્લોરિન, આ 3 આ 3 અને આ 3 આમ જોડાયા. હવે એમને થોડા જોડાવાના, ઝેનોનના ઇલેક્ટ્રોન તો આ બધા વપરાવાના. સામે કોણ છે? ફ્લોરિન છે. અહીંયા ફ્લોરિન છે, ફ્લોરિન ફ્લોરિન ફ્લોરિન. તો એક બંધ, બીજો બંધ, ત્રીજો બંધ, ચોથો બંધ, પાંચમો બંધ, છઠ્ઠો બંધ. ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ થઈ ગયું. ઝેનોનની પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હોય? 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 7 અને 8. 7 અને 8 એટલે કેટલા? 6 થયા ને, 6 ને 2 જ રહ્યા ને, 7. 1 2 3 4 5 6 7 અને 8. એટલે એક કેવું થઈ ગયું તમારું? આ કેવું થઈ ગયું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તમને આવું પૂછી શકે કે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડની અંદર બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. હવે આપણું ઓક્સીફ્લોરાઇડ સંયોજન છે ને એ લઈએ. XCOF4. જુઓ, XCOF4 લઉં, XCOF4. હવે જો ઝેનોન છે એની સાથે ફ્લોરિન 4 તો છે, આ ફ્લોરિન 4 તો છે. ઓકે. અને તમને ખબર હશે મોટા ભાગના સંયોજનમાં ઓક્સિજન દ્વિબંધી હોય, કારણ કે એની પાસે 6 ઇલેક્ટ્રોન આઉટર મોસ્ટ ઓર્બિટમાં છે, છેલ્લી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ઘટે છે. એટલે એ શું કરે? ઝેનોન સાથે દ્વિબંધ જ બનાવે આ ઓક્સિજન. તો ઝેનોનના કેટલા ઇલેક્ટ્રોન વપરાઈ ગયા? 1 2 3 4 5 6. તો 2 જ રહ્યા, એક જ ઇલેક્ટ્રોન યુગ્મ. આ તો બધા કોણ આવ્યા? આ ફ્લોરિન, આ ફ્લોરિન, આ ફ્લોરિન, આ ઓક્સિજન, ઓક્સિજન. તો આમ આ એક બંધકારક, બીજું બંધકારક, ત્રીજું બંધકારક, ચોથું બંધકારક, પાંચમું બંધકારક, છઠ્ઠું. 6 બંધ છે તો 6 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય જ ને. તો ખાલી એક જ વધ્યું, કેવું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સંખ્યા. અને આનો આકાર સમચોરસ પિરામિડ. આનો આકાર છે સમચોરસ પિરામિડલ. અને હવે એક ઓક્સોફ્લોરાઇડ સંયોજન બાકી. ઓક્સોફ્લોરાઇડ આવી ગયો, ઓક્સાઇડ બાકી છે. ઓક્સાઇડ ઝેનોન ટ્રાયોક્સાઇડ. ઝેનોન ટ્રાયોક્સાઇડ આવી રીતે. હવે ઝેનોન ટ્રાયોક્સાઇડ તમે જ વિચાર કરો બેટા, ઓક્સિજન તમારે દ્વિબંધથી જોડાય, મેં હમણાં તમને કહી દીધું. ઓકે, તો કરો. ઝેનોન આમ દ્વિબંધ અને ત્રિબંધ, આ ઓક્સાઇડ થઈ ગયું.
તો ઓક્સિજનના ઇલેક્ટ્રોન તમારા 3 જોડાયા, એક ઓક્સિજન 2 રોકશે, બરોબર? તો 2 2 ને 2 6 તો થઈ ગયા. તો રહ્યા કેટલા? 2 જોઈએ ને, તો બંધકારક અબંધકારક કેટલા રહ્યા? 2. બંધકારકમાં 1 2 3 4 5 6. આ ઓક્સિજન, આ ઓક્સિજન, આ ઓક્સિજન, આ એક બંધ થયો, બંધ થયો. બંધકારક યુગ્મ, બંધકારક યુગ્મ, બંધકારક યુગ્મ, બંધકારક યુગ્મ, બંધકારક યુગ્મ, બંધકારક. આ કેવું થઈ ગયું? અબંધકારક. આમ તમારે સિમ્પલ કેલ્ક્યુલેશન છે કે જેટલા તમારા ફ્લોરિન હોય, જેટલા ફ્લોરિન, જેમ કે એક્સી ફ્લોરાઇડ માટે જો ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ છે, તો 4 ફ્લોરિન આવ્યા તો 4 ઇલેક્ટ્રોન ગયા. 4 ઇલેક્ટ્રોન એના ગયા ને 4 ઇલેક્ટ્રોન ફ્લોરાઇડ. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 4 થઈ ગઈ. હવે રહ્યા કેટલા? 4 રહ્યા. 4 રહ્યા. તો 4 હવે કરવાનું શું? XF4 ની વાત કરું છું. 4 તો યુગ્મની દ્રષ્ટિએ 2 અને 2. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? 2. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા? 4. કારણ કે એક એનો છે, એક ફ્લોરિનનો છે, એક એનો છે, એક ફ્લોરિનનો છે, એવી રીતે બધામાં છે. એવી રીતે ઓક્સી સંયોજન આવે ત્યાં તમારે કરવાનું શું બેટા? ખાલી દ્વિબંધ. ઓક્સિજન આવે ત્યાં દ્વિબંધ મૂકી દો તોય તમને બંધકારકની ખબર પડી જશે. ફ્લોરિનમાં એક જ ઇલેક્ટ્રોન એનો બંધમાં વપરાશે, ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન સાથે જોડે ત્યારે 2 એના વપરાઈ જશે બંધની અંદર. તો આની ઉપરથી ગણતરી કરીને તમને બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પૂછી શકે છે. આમ અહીંયા આપણો એક હાથી જેટલો જાયન્ટ પાર્ટ પૂરો થયો બેટા. એટલે કે આમ આપણે દર વખતે કરીએ એવી રીતે અહીંયા આપણો આ પાઠ પૂરો. હવે આના પછી નવો લેસન કાલે લેસન નંબર તો મને જોવો પડશે, પણ જે ધાતુનું શુદ્ધિકરણ છે એ લેસન આપણે લગભગ 6થો લેસન છે એ લેશું. તો વધુ આવતા અંકે નમસ્તે.